જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ। અમારી યુટ્યુબ ચેનલ વિવાદ વિસ્ફોટમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે તમને ખબર જ હશે કે ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે અને આમાં કીર્તિ પટેલે ખજૂરભાઈ ઉપર એવો આરોપ લગાવ્યો છે કે પદુભાઈનું ખજૂરભાઈએ મર્ડર કરી નાખ્યું। આ લોકોએ કંઈક ચોરી કરી હતી, એના પૈસા આવ્યા હતા અને એનો કંઈક આ લોકો બધા સાપુતારા ફરવા ગયા, ન્યા આ લોકોને કંઈક બબાલ થઈ પોદુ જોડે સાપુતારાના પેલા પાણીમાં છે ને ત્યાં બોટ ને બધું, એની અંદર પોદુની લાશ 3 દિવસે જઈ હતી। હવે આ લોકો હારે સાપુતારા ગયો તો આ લોકોએ ઈ છોકરા હારે કઈ ખોટું ન કર્યું હોય તો એના મા બાપને આવીને કહેવાય ને, ફોન કરે ને સાપુતારામાંથી કે ભાઈ પોદુ પડી ગયો છે પાણીમાં, હે 3 દિવસ વાત છુપાવી છોકરાના મા। મિત્રો, આ છે ભદુભાઈ ને આ છે ભદુભાઈના પપ્પા। આપણે અત્યારે ભદુભાઈની ફેમિલી સાથે આવ્યા ને આ છે એનો પરિવાર। પેલા આપણે દાદાને કહીએ, ભદુભાઈના કાકા। આ છે ભદુભાઈના કાકા, આ ભદુભાઈના કાકા બાપાના ભાઈઓ છે ને આ છે ભદુભાઈના મમ્મી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તમે ભદુભાઈના શું સાવ છો? ભદુભાઈની બા છું। ભદુભાઈ ઘેરથી રાજી થઈ અને એ બધાની હારે ફરવા ગયો હતો, ખજૂરભાઈ હારે એના ભાઈઓ હારે ફરવા ગયો હતો અને એ ત્યાં પાણીમાં નાહવા પડ્યો અને કચરામાં કે એના ગારામાં કે એમાં એ ખૂટી ગયો છે। એમાં એને કોઈની કાંઈ એમને શંકા નથી ને આજે ઉડાડ્યું એ ખોટું ઉડાડ્યું, એનો કોઈ જાતનો દોર નથી, એ અમારા સંબંધિત છે। ને ભદુભાઈનો જે શું ભવિષ્ય એટલે તરત જ એનો ફોન આવી ગયો અને તરત જ અમારા ઘરના બધા ત્યાં પહોંચી ગયા અને પછી એને 5મે દિવસે ભદુભાઈને ઘેરે ગયા। જય માતાજી દાદા। જય માતાજી। દાદા, તમને ક્યારે ખબર પડી હતી કે આ બનાવ બન્યો? ક્યારે? હવે એ મારે ભદુભાઈ છે ને, હા, એ મારા ભાઈનો દીકરો થાય છે, મારથી મોટા। એ ડૂબી ગયો, પાણીમાં પડ્યો એટલે તરત નીતિનભાઈનો મારી પર ફોન આવ્યો કે મામા આમ બન્યું છે। અમે સમાચાર મળ્યા અને અહીંથી રવાના થયા સાપુતારા। 2-2.5 કલાક અમે ત્યાં પહોંચી ગયા। પછી ત્યાં બધા એના તરૈયા હતા આજુબાજુના, એ બધા ઢૂંઢતા હતા, ગોતતા હતા અને જે તેને કીધું છે કે એના પરિવારને ખબર નથી। 3 દિવસે ખબર પડી અમને। બન્યા પછી અડધો કલાકમાં અમને મેસેજ આવી ગયો અને અમે 2-2.5 કલાક અહીંયા પહોંચી ગયા। 6 દિવસ અમે ત્યાં આવ્યા। 5મે દિવસે ઓટોમેટિક લાશ બહાર નીકળી અને અમે ઘરે લઈને આવ્યા। પછી એનો રિપોર્ટ આવ્યો, ઓટોમેટિક ભરાયું, પાણી ડૂબી પાણી પીને ઓફ થઈ ગયો, એમાં કોઈ જાતનું શક નથી, કોઈ કાંઈ કર્યું નથી। તો મિત્રો, આ વિડીયોમાં અત્યારે તમે જોયું કે લાલભાઈ આહિરે કીર્તિ પટેલનો ખૂબ જ મોટો ખુલાસો કર્યો છે। કીર્તિ પટેલે ખજૂરભાઈ ઉપર એવો આરોપ લગાવ્યો હતો કે ખજૂરભાઈએ પદુભાઈનું મર્ડર કર્યું છે। કીર્તિ પટેલની આ વાત સાચી છે કે ખોટી, એ ખુલાસો કરવા લાલભાઈ આહિર જ્યારે પદુભાઈના ઘરે જઈને પૂરી તપાસ કરે છે ત્યારે લાલભાઈ આહિર એવો ખુલાસો કરે છે કે આ કીર્તિ પટેલ સાવ ખોટી છે। જ્યારે પદુભાઈ સાપુતારા પાણીમાં ડૂબ્યા ત્યારે તરત જ ખજૂરભાઈએ પદુભાઈની ફેમિલીને જણાવી દીધું હતું કે આમ થયું છે અને પદુભાઈ પાણીમાં ડૂબી ગયા છે। તો મિત્રો, હવે આપણે આગળની વાત કરીએ ને, તો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અને મિત્રો, હવે આમાં કોણ સાચું છે ને કોણ ખોટું એ તમારે કોમેન્ટમાં જણાવો।